ખેંગારભાઈ તારીખ 24/6/2024 સોમવારના સ્વર્ગવાસ પામ્યા. હરિહંસ શરણ થયા. ખેંગારભાઈની વિદાય શેઠ પરિવારને અને આપણા સૌને કલ્પાન કરતા મૂકી દીધા. શેઠ પરિવારને તથા કુવડિયા પરિવારને કલ્પાન કરતા મૂકી દીધા. ખેંગારભાઈને સમાજ પ્રત્યે તથા અન્ય સમાજ પ્રત્યે અનંત લાગણી. તેમના આત્માને શાશ્વત શાંતિ મળે પરમાત્મા પાસે પ્રાર્થના. ખેંગારભાઈ ધાર્મિક સ્વભાવના હતા. તેમને અંજલિ રખતા આપણે કહીએ જીવન અંજલિ થાજો મારો, જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો મારો, જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો મારો, જીવન અંજલિ થાજો.
આપણી જરૂરિયાત પ્રમાણે બધું જ આપે છે. તો આપણે ભગવાન પાસે કાંઈ ન માંગતા એટલો માંગીએ કે અંત સમય અમારા પ્રાણ ભક્તિ કરતા કરતા છૂટે. ખેંગાભાઈ બહુ જ સેવાભાવી અને ભક્તિમાં જીવન જીવી ગયા. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજીએ હું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ,
પાસે પ્રાર્થના કરીએ, હે પ્રભુ, અમારા જીવનમાં આવતા સંકટ દૂર કરો અને અમારા ઉપર કરુણા કરો. હે કરુણાના હે કરુણા બધાને ભાણે બેસી જવા વિનંતી છે. પ્રાર્થના સભા પૂરી થયા બાદ સૌને ભાણે બેસવાની આપણે ભક્તિ કરીએ અને કહીએ, હે ભગવાન,
મારે કોઈ અપેક્ષા વગર આપની ભક્તિ કરવી છે અને આપની ભક્તિ કરવાની મને શક્તિ આપજો. ખેંગારભાઈ બહુ જ ઉત્તમ જીવન જીવી ગયા અને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. અંજલિ ગાવાની ઈચ્છા છે, એમને એવી ઈચ્છા છે કે ગાવા પણ હું પણ એમને ભાવપુષ્પ અર્પણ કરું. તો અજયભાઈ આપને અંજલિ ગીત સંભળાવશે. શેઠ પરિવારના આંગણે જે આજે દુઃખદ પ્રસંગ આવ્યો છે અને આપ જે અત્યારે પધાર્યા છો તો બધા ભાણે બેસીને જજો એવી શેઠ પરિવારની વિનંતી છે. ચિઠ્ઠી ન કોઈ સંદેશ જાની હો કોન સંદેશ કહા તુમ ચલે ગए કહા તુમ ચલે ગए ચિઠ્ઠી ન કોઈ સંદેશ જાની હો કોન સંદેશ કહા તુમ ચલે ગए કહા તુમ ચલે ગए. આજે 74 વર્ષનો નિગુણ વરવાદ શેઠ પરિવારની ભૂમિને ચાલુ રહ્યો. હવે કદાચ અમારે કોઈ કામ હશે, કોઈને પૂછવું હશે, ક્યાં પૂછશે? 3 છોકરા 1 છોકરી જાવીને તો મૂકીને જતા રહ્યા. પણ હકીકતમાં તો એ વસ્તુ એવી છે કે મયાચંદ બાપા તો ઘણા વર્ષો પહેલા જતા રહ્યા. એમના ભાઈઓને બી જેને મોટા કર્યા છે ને, એકના ભાઈને પણ બાપ તરીકે
એ માણસને ક્યાં ગોતવા જશે? અને 74 વર્ષથી જ્યાં સુરવાઈ કેસરની ગલીઓમાં નગતા મોટા સારા એના બધા જ પ્રશ્નોમાં જેને હાજરી આપી છે, એ માણસને ક્યાં ગોતવા જશે? પરિવારનો પણ કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, એમનું કઈ કામની જરૂર નથી, પણ એ જો બેઠા હોય ને એ જ અમારા માટે મોટું કામ હશે. એ માણસને ક્યાં ગોતવા જશે? તો વિદાય લઈને ગયા છે, એના માનમાં કાંઈ તો ભગવાનને એટલી પ્રાર્થના કરતા હતા કે જે ગતિમાં ગયા હોય, જ્યાં પણ હોય એ સારી પામે અને ભગવાનની એવી પ્રાર્થના કરતા રહેજો. અને શ્રેષ્ઠ પરિવાર વતી છે હજી એકવાર વિનંતી કરું છું, જે પણ મહેમાનો શ્રેષ્ઠ પરિવારનું માન રાખી અને આ પ્રાર્થના સભામાં આવ્યા છે એ ભાણે બેસીને જવા વિનંતી. આપણે સમજીએ છીએ કે આપણે આ દુનિયામાંથી ચાલે જઈએ ત્યારે કાંઈ સાથે આવતું નથી. આપણે ખેંગારભાઈ જેવું ઉત્તમ જીવન જીવ્યા હશો તો સમાજ, આ દુનિયા આપણને યાદ કરશે. સમાજ તથા પરિવારનો પ્રેમ સાથે આવશે, બાકી તો ધન દોલત કાંઈ સાથે આવતા નથી. આ જિંદગી તો 4 દિવસના ચાંદરડા જેવી છે. માટે 4 દિવસના ચાંદરડા પર જૂઠી માયા શા માટે? જે આવે સંગાથે એની મમતા
અણધાર્યું પરિવારનું કાલે શું થશે? પરિવારનું કાલે શું થશે? સૌનું ભાવિ સૌના સાથે તેની ચિંતા શા માટે? જોડાયા રે સંગાથે તેની મમતા શા માટે? 4 દિવસના ચાંદરડા પર જૂઠી